શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વાડીમાં ફરવાના અસંખ્ય ફાયદા છે, જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે ખૂબ જ લાભદાયી છે। અહીં કેટલાક મુખ્ય ફાયદાઓ આપેલા છે। શારીરિક ફાયદા। શારીરિક પ્રવૃત્તિ। વાડીમાં ચાલવું, કામ કરવું કે ફક્ત ફરવું પણ એક પ્રકારની શારીરિક પ્રવૃત્તિ છે। આનાથી શરીરમાં રક્ત સંચાર સુધરે છે, સ્નાયુઓ મજબૂત બને છે અને કેલરી બળે છે, જે વજન નિયંત્રણમાં મદદ કરે છે। તાજી હવા। શહેરોની સરખામણીમાં વાડીમાં પ્રદૂષણ ઓછું હોય છે અને શુદ્ધ ઓક્સિજન ભરપૂર માત્રામાં મળે છે। તાજી હવા ફેફસા માટે સારી છે અને એકંદર શ્વાસનળીના સ્વાસ્થ્યને સુધારે છે। સૂર્યપ્રકાશ। વિટામિન ડી। વાડીમાં ફરવાથી શરીરને પૂરતો સૂર્યપ્રકાશ મળે છે, જે વિટામિન ડી ઉત્પન્ન કરવા માટે આવશ્યક છે। વિટામિન ડી હાડકાં અને રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। ઊંઘમાં સુધારો। નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને તાજી હવાના સંપર્કમાં આવવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે। માનસિક અને ભાવનાત્મક ફાયદા। તણાવમાં ઘટાડો। કુદરતી વાતાવરણ, વૃક્ષો અને શાંતિપૂર્ણ માહોલ તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે। પ્રકૃતિમાં સમય વિતાવવાથી મગજ શાંત થાય છે અને માનસિક શાંતિ મળે છે। મૂડમાં સુધારો। પ્રકૃતિમાં રહેવાથી સકારાત્મક લાગણીઓ જાગૃત થાય છે અને ડિપ્રેશનના લક્ષણો ઘટાડવામાં મદદ મળે છે। લીલોતરી અને પક્ષીઓના અવાજ મનને પ્રસન્ન કરે છે। એકાગ્રતા અને ધ્યાન। વાડીમાં શાંત વાતાવરણ હોવાથી એકાગ્રતા વધે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે। રચનાત્મકતામાં વધારો। પ્રકૃતિ સાથેનો સંપર્ક મનને ખુલ્લું પાડે છે અને રચનાત્મક વિચારોને પ્રોત્સાહન આપે છે। સામાજિક જોડાણ। જો તમે પરિવાર અથવા મિત્રો સાથે વાડીમાં ફરવા જાઓ છો, તો તે સામાજિક સંબંધોને મજબૂત બનાવે છે અને આનંદનો અનુભવ કરાવે છે। પૃથ્વી સાથે જોડાણ। વાડીમાં સમય વિતાવવાથી તમને પ્રકૃતિ અને પૃથ્વી સાથે ઊંડો જોડાણ અનુભવાય છે, જે આંતરિક શાંતિ અને સંતોષ આપે છે। આ ઉપરાંત, જો તમારી પોતાની વાડી હોય, તો તેમાં કામ કરવાથી આત્મસંતોષ મળે છે અને તમે તાજા શાકભાજી કે ફળો ઉગાડીને સ્વાસ્થ્યવર્ધક આહાર મેળવી શકો છો। ટૂંકમાં, વાડીમાં ફરવું એ ફક્ત એક પ્રવૃત્તિ નથી, પરંતુ તે એક સંપૂર્ણ સ્વાસ્થ્ય પેકેજ છે જે તમને શારીરિક અને માનસિક બંને રીતે લાભ પહોંચાડે છે।